ओम मेहता बिजनेस एंड टेक जर्नलिस्ट मिराब मेहता फाउंडर एंड सीईओ ओम मेहता निफ्टी प्रोजेक्ट मैनेजमेंट एंड ऑपरेशंस તમારા બિઝનેસ સફળ બનાવવા માટેનો સપોર્ટ પ્રોવાઈડ કરે છે નિફ્ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ ઓપરેશન્સ, જેની સ્થાપના 2017માં થઈ. આ કંપની એઆઈ ક્ષમતાઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય સંભાળ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, વીમા, બેન્કિંગ ક્ષેત્રો અને સીએસઆર જેવી વિવિધ સેવામાં વિશાળ સ્તરે યોગદાન આપી રહી છે. ઓમ મિલાપ મહેતા, હું નિફ્ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓપરેશન્સમાં બિઝનેસ એન્ડ ટેક જર્નલિસ્ટ છું. સો અત્યારે અમે લોકો પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઓપરેશનલ વર્કમાં, સિસ્ટમ બિલ્ડિંગમાં અમે લોકો વધારે છીએ. ઇન એડિશન અમે લોકોની એક નાઇટેક કરીને બ્રાન્ડ છે, જેમાં અમે લોકો ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ્સ અને એજ્યુકેશન રિલેટેડ દરેક પ્રોડક્ટ્સમાં ડીલ કરીએ છીએ. મેઇન વાત એ છે કે 25+ યર્સનો એક્સપિરિયન્સ છે અમારા પાસે એજ્યુકેશન ફિલ્ડમાં અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં, જેના કારણે અમે જે પ્રાઇસ પોઈન્ટ ઉપર આપી શકીએ છીએ પ્રોડક્ટ્સ અને અમે જે પ્રાઇસ પોઈન્ટ્સ ઉપર સિસ્ટમ બિલ્ડ કરી શકીએ છીએ એ બહુ ઓછા લોકો કરી શકે છે, વિથ ધ રાઇટ નોલેજ, વિથ ધ રાઇટ કાઇન્ડ ઓફ અપ્રોચ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન એઝ વેલ, અને વિથ ધ રાઇટ કાઇન્ડ ઓફ મેથોડોલોજી ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. સો આ બધી જ વસ્તુનું કોમ્પ્રિહેન્સિવ બિલ્ડ કરવા જઈએ તો અવર પ્રોડક્ટ, અવર બ્રાન્ડ એઝ અ કંપની ઓલ્સો, એઝ નાઇટેક બ્રાન્ડ ઓલ્સો, વી સ્ટેન્ડ આઉટ. સો મારા ફાધર પિછલા 25+ વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં એઝ અ વર્કર કામ કરી રહ્યા છે, એઝ એન ઓફિસર કામ કરી રહ્યા હતા. પાછલા 7-8 વર્ષથી પપ્પાએ પોતાની કંપની ઊભી કરી છે, નિફ્ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓપરેશન્સ. પાછલા 5 વર્ષથી અમારી નાઇટેક કરીને બ્રાન્ડ છે, જેમાં અમે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ્સમાં ડીલ કરીએ છીએ. અને જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સિસ્ટમ કેપેબિલિટીઝ છે એ ખાસા સમયથી છે અમારી. હવે નવી જનરેશન છે અને નવી જનરેશનમાં એઝ અ સેકન્ડ જનરેશન ઓન્ટરપ્રેન્યોર મારે એક વસ્તુ છે કે મારે પપ્પાની જે લેગેસી છે એને વધારે પડતી બિલ્ડ કરવાની છે, અને એ લેગેસી પ્રમાણે આગળ વધતા ગ્રોથ બી એટલો ઇન્શ્યોર કરવાનો છે કે એટલો આવે. એ બધું જ ઇન્શ્યોર કરતાં એઆઈની કેપેબિલિટી સાથે વસ્તુને ફાસ્ટ ડેવલપ કરીને અને વસ્તુને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને, કસ્ટમરનો નોલેજ બેઝ જાણીને એમએસએમઈ સેક્ટરને કઈ રીતે ફોકસમાં લઈને એમની સિસ્ટમ્સ કઈ રીતે બિલ્ડ કરવી, એ મારો ફોટે છે અને એના ઉપર અમારું ફોકસ રહેશે.